અમેરિકાના બોસ્ટન અને મેસેચ્યુટ રાજ્યમાંથી ત્યાં ગેરકાયદેસર રહેતા લોકોના કાળા કરતૂતોને ખુલ્લા પાડે અને સમગ્ર દેશી સમાજને આઘાત આપે તેવા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ શાસનની કડક નીતિઓ વચ્ચે પ્રવાસીઓની કાનૂની સુરક્ષા પર બહુ જ ભયાનક પ્રશ્ન ઊભો કર્યો છે. મેસેચ્યુટ્સના વાર્સેસ્ટર વિસ્તારમાં કોઈ પણ કાનૂની સ્ટેટસ વિના ગેરકાયદે રહેતા 40 વર્ષના એક ભારતીય નાગરિક મિતુલ પટેલે વિઝા મેળવવા માટે નકલી હિંસક ગુનાઓનું નાટક રચીને સરકાર સાથે ભયાનક છેતરપિંડી આચરવાના રચાયેલા ગુનાહિત કાવતરા એટલે કે કોન્સ્પિરસી ટુ કમિટ વિઝા ફ્રોડના એક ગંભીર કાઉન્ટ હેઠળ ગઈકાલ 24 જૂન 2026ના રોજ ફેડરલ કોર્ટમાં પોતાનો ગુનો સત્તાવાર રીતે સ્વીકારી લીધો છે, એટલે કે ગિલ્ટી પ્લીડ કરી દીધી છે. આ કેસમાં તેની સજાનું એલાન આગામી 29 જુલાઈ 2026ના રોજ કોર્ટ દ્વારા સત્તાવાર કરવામાં આવશે. અદાલતના કાગળો અને સરકારી પ્રોસિક્યુટર્સના સત્તાવાર આક્ષેપો અનુસાર આરોપી મિતુલ પટેલે અમેરિકામાં વિઝા ફ્રોડનું બહુ મોટું રેકેટ ચલાવતા રામભાઈ પટેલ નામના ઓર્ગેનાઇઝરને જંગી પેમેન્ટ એટલે કે મોટી રકમ આપીને ઓક્ટોબર 2023માં વાર્સેસ્ટરની એક લિકર સ્ટોર ઓસ્ટિન લિકર્સ પર સ્ટેજ્ડ આર્મ રોબરી એટલે કે સાવ નકલી હથિયારધારી લૂંટફાટની યોજના બનાવી હતી, જેમાં મિતુલ પટેલે પોતે તે લૂંટનો અસલી વિક્ટિમ એટલે કે પીડિત હોવાનો ભયાનક ફિલ્મી ડ્રામા કર્યો હતો. આ આખી કપટી સ્કીમની વિધિ એવી હતી કે તેનો મુખ્ય ઓર્ગેનાઇઝર રામભાઈ પટેલ અથવા તેનો કોઈ સાથીદાર હાથમાં અસલી પિસ્તોલ કે ફાયર આર્મ લઈને સ્ટોરની અંદર ઘૂસી જતો અને ત્યાં કાઉન્ટર પર ઉભેલા ક્લાર્કને જાનથી મારી નાખવાની ધમકી આપીને કેશ લઈને ભાગી જતો હતો. આ આખી ઘટના જાણી જોઈને દુકાનના સિક્યોરિટી સર્વેલન્સ કેમેરામાં લાઈવ કેપ્ચર કરાવવામાં આવી હતી અને ત્યારબાદ આ નકલી વિક્ટિમ બનેલા પાત્રો પૂરી 5 મિનિટ સુધી શાંતિથી રાહ જોઈને સ્થાનિક પોલીસને લૂંટનો નકલી રિપોર્ટ આપતા હતા. આ નાટક પાછળનો અસલી કાળો ઉદ્દેશ્ય એ હતો કે તેઓ કાયદાની નજરમાં ગુનાના પીડિત સાબિત થઈને અમેરિકન સરકારના વિશિષ્ટ યુ વિઝા મેળવવા માટે ફાઇલ સબમિટ કરી શકે. તમને જણાવી દઈએ કે અમેરિકી કાયદા અનુસાર યુ વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે, જેવા વિદેશીઓને જ આપવામાં આવે છે જેઓ અમેરિકામાં કોઈ સશસ્ત્ર લૂંટફાટ કે હિંસક ગુનાનો ભોગ બન્યા હોય અને માનસિક કે શારીરિક હિંસા સહન કરીને ગુનાની તપાસમાં ત્યાંની સ્થાનિક પોલીસને સત્તાવાર 100% મદદ કરતા હોય. મિતુલ પટેલે યુ વિઝા મેળવવાની આ પવિત્ર કાનૂની સવલતનો બહુ જ નીચ દુરુપયોગ કર્યો હતો. માર્ચ 2023થી અત્યાર સુધીમાં આવી લિકર સ્ટોર્સ અને ફાસ્ટ ફૂડની જગ્યાઓ પર ઓછામાં ઓછી 6 નકલી લૂંટફાટો સ્ટેજ કરવામાં આવી હોવાનો ભયાનક ભાંડો ફૂટ્યો છે. આ કેસમાં કાવતરાના મુખ્ય સૂત્રધાર રામભાઈ પટેલ અને બલવિંદરસિંહ ઓલરેડી મે 2025માં કન્વિક્ટેડ એટલે કે અદાલત દ્વારા દોષિત સાબિત થઈ ચૂક્યા છે. મિતુલ પટેલની આ ધરપકડ એ માર્ચ 2026માં ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા ઇન્ડિક્ટ કરાયેલા 11 મોટા આરોપીઓની ગેંગનો જ એક મોટો ભાગ છે, જેમાં અન્ય 10 ભારતીય મૂળના આરોપીઓ સામેલ છે, જેના સત્તાવાર નામો જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકાબેન પટેલ જે ઓલરેડી ડિપોર્ટ થઈ ચૂક્યા છે, રમેશભાઈ પટેલ, અમિતાબેન પટેલ, રોનક કુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિનકેશ પટેલ અને સોનમ પટેલ છે, જેઓ અમેરિકાના અલગ અલગ રાજ્યો જેવા કે ઓહાયો અને મેરીલેન્ડમાંથી ગેરકાયદેસર રીતે પકડાયા છે અને ઘણા અત્યારે ઇમિગ્રેશન કસ્ટડીમાં છે. ફેડરલ કાયદા અનુસાર મિતુલ પટેલને આ ગંભીર ગુના હેઠળ વધુમાં વધુ 5 વર્ષની સખત જેલની સજા, 3 વર્ષની કડક પોલીસ દેખરેખ અને પૂરા $2.5 લાખ એટલે કે અંદાજે 2.1 કરોડ રૂપિયાથી વધુનો મોટો નાણાકીય દંડ થઈ શકે છે અને જેલની સજા પૂરી થતાની સાથે જ તેને અમેરિકાની ધરતી પરથી સીધો ડિપોર્ટ એટલે કે કાયમ માટે દેશ નિકાલ કરી દેવાશે. FBI, બોસ્ટન વાયોલન્ટ ક્રાઇમ ટાસ્ક ફોર્સ, USCIS અને આઈસની આ સંયુક્ત રેડ બાદ આખા અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં મોટો હોબાળો મચી ગયો છે. દોસ્તો, વિઝા મેળવવા માટે ક્યારેય ટૂંકો રસ્તો અપનાવવો નહીં. જો કોઈ આપણા ગુજરાતી આવો રસ્તો અપનાવતા હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.